ટોપ સ્ટોક્સની શરૂઆત કરીએ સૌથી પહેલાં તો આરતી સાથે. ગુડ મોર્નિંગ અગેન આરતી, કયા સ્ટોક્સ આજે આપણે ફોકસમાં રાખીશું? ગુડ મોર્નિંગ ચાંદની. અને ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત આપણે ટાટા મોટર્સ સાથે કરીએ તો અહીંયા ખાસ કરીને જે રીતે Q3 બિઝનેસ અપડેટ આવતી દેખાઈ રહી છે અને JLR ને લઈને જે અપડેટ આવતી દેખાઈ રહી છે એને કારણે એક ફોકસ રહેશે. JLR હોલસેલ 3% વધી 1.4 લાખ યુનિટની પાસે આપણને પહોંચતું દેખાયું છે યર ઓન યર બેઝિસ પર જ્યારે નંબર્સ જોઈ રહ્યા છે ત્યારે. JLR વેચાણની વાત કરી લઈએ તો ત્યાં ખાસ કરીને 3%નો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે. રેન્જ ઓવર હોલસેલ વોલ્યુમની વાત કરી લઈએ તો તે 22% રહેતું દેખાયું છે. અને ખાસ કરીને રેન્જ ઓવર સ્પોર્ટ હોલસેલ ની વાત કરી લઈએ તો આ વોલ્યુમ જે છે તે 17% રહેતું દેખાયું છે. સાથે જ ડિફોન્ડર હોલસેલ વોલ્યુમની વાત કરી લઈએ તો અહીંયા 13% પર રહેતું દેખાયું છે. અને ખાસ કરીને JLRના 3 બેસ્ટ મોડલ્સ છે ઓવરઓલ તેની વાત કરી લઈએ તો તેમનું જે હોલસેલ વોલ્યુમ છે તે 70% પર રહેતું દેખાયું છે. તો એક મિશ્ર નંબર્સ અહીંયા ખાસ કરીને JLR તરફથી આવતા દેખાઈ રહ્યા છે. તો અહીંયા જે રીતે અપડેટ્સ આવી છે ફોકસ રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટ ટાટા મોટર્સ માટે આવતા દેખાઈ રહ્યા છે. મોર્ગન સ્ટેનલીનો પહેલા રિપોર્ટ જોઈએ તો તેમણે ઇક્વલ વેટ કોલ આપ્યો છે અને લક્ષ્યાંક આપ્યા છે ₹920 પ્રતિ શેરના. તેમનું માનવું છે કે Q3 FY25માં ખાસ કરીને JLRનું પ્રદર્શન જે છે તે થોડું ઘણું મિશ્ર રહેતું દેખાયું છે એટલે તેઓ ઇક્વલ વેટ કોલ આપી રહ્યા છે. બીજી બાજુ નોમુરાનો રિપોર્ટ આવ્યો છે ટાટા મોટર્સ માટે અને તેમણે બાય કોલ આપ્યો છે ₹990 પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે. તો એક ફોકસ રાખવાનું રહેશે ટાટા મોટર્સ માટે. અહીંયા જે રીતે બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે અને ખાસ કરીને જે JLRના નંબર્સ મિશ્ર આવ્યા છે નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર મનપ્પુરમ ફાઇનાન્સનું છે. અહીંયા એક પોઝિટિવ રિએક્શન આપણને જોવા મળી શકે છે કારણ કે ખાસ કરીને RBI પાસેથી કંપનીને રાહત મળતી દેખાઈ રહી છે. મનપ્પુરમ ફાઇનાન્સની જે સબસિડરી કંપની છે આશીર્વાદ માઇક્રો ફાઇનાન્સ પર જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો તે અહીંયાથી દૂર કરવામાં આવ્યો છે. ઓક્ટોબર 2024 RBIએ આ પ્રતિબંધ જે છે તે આ આશીર્વાદ માઇક્રો ફાઇનાન્સ પર લગાવ્યો હતો. ખાસ કરીને નવી લોનની મંજૂરી અને ડિસ્ટ્રીબ્યુશન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તો હવે આ પ્રતિબંધ જે છે તે ખાસ કરીને દૂર કરવામાં આવ્યો છે અને લોન પર ઊંચા વ્યાજ વસૂલવાના આરોપ પર ખાસ કરીને પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તો એક પોઝિટિવિટી આપણને મનપ્પુરમ ફાઇનાન્સ પર પણ જોવા મળી શકે છે. અહીંયા ખાસ કરીને જે રીતે એક સબસિડરી કંપનીને રાહત મળતી દેખાઈ રહી છે પોઝિટિવિટી અહીંયા પણ દેખાઈ શકે છે. ફોકસ રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે. હોલ્ડ રેટિંગ તેમણે આપ્યું છે અને ખાસ કરીને લક્ષ્યાંક વધાર્યા છે ₹190 પ્રતિ શેરના લક્ષ્ય તેમને કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે RBIએ જે બેન હટાવ્યો છે પ્રતિબંધ હટાવ્યો છે તે ખાસ કરીને પોઝિટિવ બનતું દેખાઈ શકે છે કંપની માટે એટલે તેઓ બાય કોલ આપી રહ્યા છે. ફોકસ રાખવાનું રહેશે અને હોલ્ડ કોલ જેફરીઝ તરફથી આવી રહ્યો છે. છેલ્લું કાઉન્ટર મારા તરફથી BHELની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને પોઝિટિવ કામકાજ જોવા મળી શકે છે. જે PHEP2ના 1020 મેગાવોટના 2 યુનિટમાં કામકાજ જે છે ત્યાંથી શરૂ કરવામાં સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. અને ફેઝ 2 એ પશ્ચિમ ભૂતાનના વાંગડુ જિલ્લામાં સ્થિત એક ગ્રીનફિલ્ડ હાઇડ્રો પ્રોજેક્ટ જે છે તે અહીંયાથી બનતો દેખાઈ રહ્યો છે. તો આ 2 યુનિટમાં કામકાજ ફરી શરૂ કરવામાં આવ્યું છે અને કારણે એક ફોકસ BHELના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. અહીંયા એક પોઝિટિવિટી આજના દિવસે આપણને બનતી દેખાઈ શકે છે. તો ચાંદની ખાસ કરીને મારા તરફથી ઘણા બધા સ્ટોક છે જેમાં આપણને બનતું દેખાયું છે કે ટાટા મોટર્સ અને મનપ્પુરમ ફાઇનાન્સ એક પોઝિટિવિટી આજના દિવસે બતાવી શકે છે. અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે. જી, તો આ બધી કંપનીઓ ખાસ આપણે ફોકસમાં રાખવાની છે જે આરતીએ જણાવી. પરંતુ હવે તૃપ્તિ કપૂરિયા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. આ સિવાય પણ આજે ઘણા સ્ટોક્સ છે ફોકસમાં રાખવાના છે સમાચારને લીધે. હા, હું શરૂઆત ફાર્મા કંપનીથી કરીશ તો ખાસ કરીને લ્યુપિન પર પહેલાં નજર કરી લેશે. પોઝિટિવ સમાચાર સાથે આપણે શરૂઆત જ કરીએ તો કંપનીના ખાસ કરીને પીથમપુરા યુનિટ છે તેના માટે તેમને અહીંયા EIR આપણને મળતું જોવા મળ્યું છે. એ સાથે તેમને VIA પણ મળ્યું છે. એટલું છે આજે તપાસ જે છે તે 16 થી 27 સપ્ટેમ્બરની વચ્ચે હાથ ધરવામાં આવી હતી. અને પીથમપુરા યુનિટ છે જેમાં ખાસ કરીને API અને ફિનિશ્ડનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે લ્યુપિન માટે એમ કહી શકાય કે પોઝિટિવ સમાચાર અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું યુનાઇટેડ બ્રુવરેજીસ પર. આપણે ગઈકાલે જોયું કે આફ્ટરનૂનમાં આ માટે એક નેગેટિવ સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા હતા અને કાઉન્ટર્સમાં શાર્પ મોટો ફોલ પણ આપણને જોવા મળ્યો હતો. ખાસ કરીને તેલંગાણાના બ્રેવરેજીસ કોર્પમાં જે સપ્લાય બંધ કરવાના જે સમાચાર આવ્યા હતા તેને લઈને એક મોટો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. તેનું ઇમ્પેક્ટ જે છે તે કંપની પર તાત્કાલિક રીતે અસર કરવામાં જોવા મળી હતી. ને એટલું જ નહીં, કંપનીનું તેલંગાણાના બ્રેવરેજીસ કોર્પ પર જે દેવું જે છે તે 19 કરોડનું જોવા મળ્યું છે. હવે તેના પર જ આજે
એક્સાઇઝ કમિશનરનું એક નિવેદન આવ્યું છે. તેમનું કહેવું છે કે બિયર સપ્લાય કેસમાં તેલંગાના એક્સાઇઝ કમિશનનું જે નિવેદન આવ્યું છે તેમાં તેમનું કહેવું છે કે ખાસ કરીને એપ્રિલ ઓગસ્ટની વચ્ચેની બાકીની રકમ જે છે તે ફાઇનાન્સ વિભાગને સોંપવામાં આવી હતી અને એટલું જ નહીં, તેમના ફિક્સેશન કમિટીઝ જે છે તેમાં બિયરના ભાવમાં વધારાનો જે મુદ્દો જે છે તેના પર પણ હવે નિર્ણય લેવામાં આવશે, તેના પર ચર્ચા કરવામાં આવશે અને આ જે સમિતિની ભલામણ કરી છે તેના પછી કિંમતો નક્કી કરવામાં આવશે. જે હાલમાં બિયરની કિંમતોમાં વધારો નથી થયો તેને લઈને પણ હવે અહીંયા આગળ ડિસ્કશન પણ કરવામાં આવશે. ડેફિનેટલી આપણે જોયું છે, તેને કારણે કરીને અત્યારે હાલમાં કંપની એક સારા મોટા દેવા સાથે કારોબાર આપણને કરતી જોવા મળી રહી છે. ત્યારબાદ નજર કરી લઈએ આનંદ રાઠી વેલ્થ પર. અહીંયા બોનસ પર વિચાર કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે કે 13 જાન્યુઆરીએ બોર્ડની બેઠક થવાની છે જેમાં બોનસ શેર્સ પર તેઓ વિચાર કરશે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે P&N જ્વેલર્સ પર. અહીંયા Q3 બિઝનેસ અપડેટ્સ આવતા જોવા મળ્યા છે. Q3માં કંપનીનો કન્સો ગ્રોથ જે છે તે આપણને YOY ધોરણે 24% વધતો જોવા મળ્યો છે અને ખાસ કરીને તહેવારોમાં મજબૂત સેન સ્ટોર્સના સેલ્સનું જે વેચાણ વધ્યું છે તેને કારણે કરીને આ ગ્રોથ જોવા મળ્યો છે અને ત્રીજા ક્વાર્ટર્સમાં રિટેલ સેગમેન્ટમાં 42%નો પણ વધારો થયો છે અને કંપનીની જે ફ્રેન્ચાઇઝીસ છે તેના આવા ગ્રોથની અગર વાત કરશું તે પણ લગભગ 87% પર આપણને આવતી જોવા મળી છે YOY ધોરણે અને કંપનીનો ડાયમંડ બિઝનેસ છે તેમાં પણ 40%નો એક મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે અને સૌથી અગત્યની વાત એ છે કે નવરાત્રિના 9 દિવસમાં કંપનીએ 9 સ્ટોર્સ તેમને ઓપન કર્યા હતા અને આ ચોથા ક્વાર્ટર્સમાં પણ વધુ 3 નવા સ્ટોર્સ ખોલવાની પણ તેઓ યોજના બનાવી રહ્યા છે. એટલે આ કાઉન્ટર પણ આજે ફોકસમાં આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ NMDC પર. અહીંયા પણ બોર્ડ પાસેથી મંજૂરી મળવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપનીએ ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં તે એમની પોતાની સંપૂર્ણ માલિકીની જે સબસિડરી છે તેના નિગમ માટે બોર્ડ પાસેથી મંજૂરી મળી છે. એટલે કે સબસિડરીને શરૂ કરવા માટેની એક મંજૂરી આપણને મળતી જોવા મળી છે. એટલું જ નહીં, બોર્ડે દુબઈમાં, ઓસ્ટ્રેલિયા ખાતે પણ NMDCની જે બીજી સંપર્ક ઓફિસીસ છે તેને ખોલવા માટે પણ અહીંયા મંજૂરી આપી છે. એટલે ખાસ કરીને NMDCનું કાઉન્ટર આજે ખાસ ફોકસમાં આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ મોઇલ માટે પર નજર કરીએ એટલે કે MOIL. અહીંયા એક નેગેટિવ સમાચાર છે. કંપનીને એક દંડ ફટકારવામાં આવ્યો છે. ખાસ કરીને તેમના પિરોડી માઇન્સમાં તેમને જે ઉત્પાદન વધાર્યા છે એક્સપેક્ટેશન કરતાં તેને કારણે કરીને તેમને 16.77 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. હવે તેમને કયા વર્ષે વધાર્યા હતા તો કે 1993 થી 94માં, 95 થી 96માં, 2006 થી 2007માં અને 2008 થી 2009. આ 4 વર્ષે જે ડિફરન્ટ વર્ષ બતાવ્યા છે, વર્ષ દરમિયાન તેમને ઉત્પાદન જે છે તેમને વધાર્યા હતા જે કોઈપણ જાતની નિવેદન વગર તેમને આ વધારવામાં આવ્યા છે જેને કારણે કરીને આ દંડ તેમને ફટકારવામાં આવ્યો છે. એટલે આ કાઉન્ટર પણ આજે એક નેગેટિવ કદાચ બતાડી શકે. ત્યારબાદ પૂનાવાલા ફેન્કોપ પર નજર કરીએ. આ કાઉન્ટર ઘણું જ એક દબાણમાં આપણને લાસ્ટ સમયથી જોવા મળી રહ્યું છે પરંતુ આજે એક પોઝિટિવ સમાચાર છે. કંપનીને બોર્ડ પાસેથી મંજૂરી મળતી જોવા મળી છે. બોર્ડે ગ્રીન સ્ટોવ વિકલ્પ સહિત 190 કરોડના NCD ઇસ્યુ કરવા માટે મંજૂરી આપી છે. એટલે ખાસ કરીને આ કાઉન્ટર પણ આજે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ GMR એરપોર્ટ્સ પર. અહીંયા અધિગ્રહણના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. બર્થ એક્ઝિક્યુટ જેટ એરપોર્ટ્સ સર્વિસીસ છે તેમાં 50% હિસ્સાનું કંપનીએ અધિગ્રહણ કર્યું છે અને તેમને 15 કરોડમાં હિસ્સો તેમને ખરીદ્યો છે. એટલે ચાંદની ખાસ કરીને મેં અને આરતીએ જેટલા પણ સ્ટોક અમારી સાથે આજે ડિસ્કસ કર્યા છે દરેકમાં આજે આપણને એક મૂવમેન્ટ જોવા મળી શકે છે. જી, તો આ બધી કંપનીઓ ખાસ